ભાવનગરના ઘોઘા ગામમાં દરિયાના પાણી ઘૂસ્યા છે અને તેના કારણે ગામ સુધી પાણી ઘૂસી આવ્યા છે। પ્રોટેક્શન વોલ ઘણા સમયથી તૂટી જતા ગ્રામજનોને હાલાકી પડી રહી છે। દરિયામાં ભરતીના કારણે પાણી ગામમાં ઘૂસ્યા અને ઘોઘા ગામમાં દરિયાના પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। સરકારની પ્રોટેક્શન વોલ બનાવવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી, તેમ છતાં નિરાકરણ ન આવતા ઘોઘા ગામ એટલે કે 48 ગામડાનો માલિક છતાં ઘોઘા ગામની અંદર લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે। ઘોઘામાં ફરી એકવાર લોકોના ઘરોમાં દરિયાઈ પાણી ફરી વળ્યા, હજુ પણ તંત્ર આ મામલે કોઈ કાર્યવાહી કરતું નથી। દરિયાના પાણી ગામમાં ન ઘૂસી જાય તે માટે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી। દિવાલ ઘણા લાંબા સમયથી તૂટી જતા અનેક વિસ્તારોમાં હાઈ ટાઈડ વખતે પણ દરિયાના પાણી ફરી વળ્યા છે। આટલા વર્ષોથી રહી છે, અમારો જન્મ અહીંયા થયો છે, અમારા લગ્ન અહીંયા થયા, પણ આવું અમે આવી પરિસ્થિતિ કોઈ દી નહોતા જોતા। અમે આરામથી નીંદમાં સૂઈ જતા હતા, આટલો ગમે એટલો જુવાળો હતો તો અત્યારે અમે રાતના સૂઈ નથી શકતા કે શિયાળો હોય ત્યારે રાતના પાણી આવે છે વહેલાના, અત્યારે ઉનાળો હોય તો દિવસના આવે છે। બપોરે 2 વાગે એટલે ગમે એટલો ઉજાગરો હોય, ગમે એ કામ હોય, પણ અમે સૂઈ નથી શકતા। કારણ છે કે આ જુવાળ આવશે ને સૂઈ જાઉં, છોકરા વ્યા જાહે તો શું થશે એવી અમને ભે રહેશે ને। આ અત્યારે આટલી પાળી અધ્ધર હતી, અત્યારે એ પાળી જમીનમાં ગળી હાવ ઉતરી ગઈ છે, પણ કોઈ કાંઈ કરતું નથી। તકલીફ તો પાણી આખા ગામમાં પાણી ફરી વળે છે, બહાર જઈ નથી શકતા, કાંઈ બજાર સુધી કે કોઈ બધું ઓલું બંધ થઈ જાય છે અમારું। આ બધા કામ ધંધા વાળા જાતા હોય, છોકરાની ચિંતા કે ક્યાં મૂકીને જાવું એમ। ઠેઠ અમારા ઘર સુધી આવી જાય છે, પણ સરકાર કાંઈ કરતી નથી। અમે કામે ધંધે જાય કે છોકરાનું ધ્યાન રાખી, પાણી આવે તો અમારે છોકરાને ઘરમાં બારણા દઈને તાણું દઈને રાખવા પડે છે, તો અમે કામે જાય કે છોકરાનું ધ્યાન રાખી। તો અમારી ખાસ નમ્ર વિનંતી છે કે સરકાર આની પર કાંઈક ધ્યાન દે। પાણીનો જુવાણ આવે, વાવાઝોડું આવે ત્યારે અમને મામલતદાર, ટીડીઓ બધા આવે, હાલો ખાલી કરો, હાલો ખાલી કરો, અમને ખાલી કરાવીને ભગાડે, પણ આનું કાંઈ કોઈ કરતું નથી। કયું પાણી આવે? દરિયાનું પાણી આવે છે ને અમે ઘર બજારે નથી જઈ શકતા, આટલો રસ્તો બંધ થઈ જાય છે। 2-3 કલાક પાણી રોડ પરથી જાય પછી અમે બજાર જઈ શકીએ છીએ।